જીપીએસસી ની એસટીઆઈ એક્ઝામમાં એક સરસ મજાનો બંધારણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. આપણે આ રીલ શું કામ બનાવી છે પીવાયક્યુ, તો તમને ખબર પડે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય અને પ્રશ્નોની અંદર કેવા પ્રકારનો એપ્રોચ રાખવો. તો આ પર્ટિક્યુલર વિડીયોઝના ઓબ્જેક્ટિવ આ જ છે. સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો કે ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે. હવે અહીંયા તમને એવું લાગશે કે ભાઈ ડાયરેક્ટ પોપ્યુલર વોટ છે, સેનેટરી દ્વારા નામાંકિત છે, મતદાર મંડળ છે કે એક પણ નહીં. જો ભારતની વાત કરીએ તો ભારતની અંદર જે રાષ્ટ્રપતિનું ઇલેક્શન છે એ તમને બધાને ખબર છે કે ભાઈ ઇનડાયરેક્ટ છે. પણ રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદર પણ જે છે એક મતદાર ગણ હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટોરલ કોલેજ કહીએ છીએ. તો તમારે કમેન્ટ કરવાની છે કે રાષ્ટ્રપતિના મતદાર ગણમાં કોનો કોનો સમાવેશ થાય, અને સાથે ભારતની અંદર જે ઉપરાષ્ટ્રપતિ છે એમનું પણ એક મતદાર ગણ છે. તો સેમ અમેરિકાની અંદર પણ જે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની પસંદગી, ભલે ત્યાં ડાયરેક્ટ ઇલેક્શન છે પણ ત્યાં સીધા લોકો જે છે ડાયરેક્ટ રાષ્ટ્રપતિને વોટ નથી આપતા. બરાબર, આ ખાસ વાત ધ્યાન રાખજો. ત્યાં પણ જે છે એમના નામાંકિત વ્યક્તિઓ હોય છે અને બધા નામાંકિત વ્યક્તિઓ જે છે એ રાષ્ટ્રપતિને વોટ આપે છે. તો ત્યાં પણ જે છે આ શું હોય છે ભાઈ, આ મતદાર મંડળ હોય છે, ઇલેક્ટોરલ કોલેજ હોય છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર.